ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક બાદ એક રેગિંગના કિસ્સા સામે આવી રહ્યા છે. સૌથી પહેલા આપણે જોયું હતું કે ભાવનગરની સરકારી કોલેજમાં પણ કંઈક આવું થયું હતું. એ બાદ ધંધુકામાં પણ કંઈક આવો જ કિસ્સો સામે આવ્યો અને હવે અંતે થોડા સમય અગાઉ રાજકોટમાં પણ રેગિંગની ઘટના સામે આવી અને આજે આ જ વિષયને લઈને વાતચીત કરવી છે અને વિસ્તારપૂર્વક સમજવું છે કે રેગિંગને લઈને કાયદા બન્યા છે તેમ છતાં પણ રેગિંગની ઘટનાઓ કેમ વધી રહી છે. આ જ વિષય ઉપર મારી સાથે વાત કરવા માટે જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. સર, આટલું બધું થાય છે તેમ છતાં પણ રેગિંગના કિસ્સાઓ વધી રહ્યા છે. ખાસ કરીને સરકારી મેડિકલ કોલેજમાંથી પણ આવા કિસ્સાઓ સામે આવ્યા હતા. શું કહેવા માંગો છો? બેન, જેનો આગેવાન આંધળો એનો કટક કુવામાં. જ્યારે નેતૃત્વમાં જ કઈ દમ ન હોય તો આવું જ બનવાનું. તમે જેને જિક્ર કર્યું ભાવનગર, ધંધુકા, આ બધું તો આપણે જોયું, વિડીયો, લાઈવ વિડીયો જોયા છે, ખતરનાક કક્ષાના વિડીયો જોયા છે. આ પ્રકારનું રેગિંગ થાય છતાં પણ ધડારૂપ સજા ન થાય તો અત્યારે હવે આપણે જેની ચર્ચા કરશું એવું થયા કરવાનું. આપની જાણ ખાતર જે અત્યારે ઢાકો ઢુંબો કરવામાં આવે છે રાજકોટની ઘટનાનો, SOS એટલે સ્કૂલ ઓફ સાયન્સ, એને SOS કે છે. પણ હું તો એ કહું, આ ઘટનામાં સરકારે કે તંત્રએ SOS પગલા ભરવા જોઈએ. SOS એટલે જલ્દી. સ્કૂલ ઓફ સાયન્સ એ બધું ઠીક, એમ નહીં. SOS આપણે તાત્કાલિક પગલા ભરવા જોઈએ. એ નથી ભરતા ને ઢાકો ઢુંબો કરે છે ને એટલે પ્રોબ્લેમ છે. 9મી તારીખે આ ઘટના બની હતી. 9મી તારીખે જયમીનભાઈ વાળા નામનો એક છોકરો ત્યાં 5 વર્ષથી હોસ્ટેલમાં રહીને ભણે છે. એના ફાધરનું નામ છે પ્રવીણભાઈ વાળા. આ દલિત યુવાન છે અને એટલે એને હેરાન કરતા હતા પાછું. હવે આમાં જ પ્રોબ્લેમ. અને એના પિતા જે છે એ સૂત્રાપાડા તાલુકાના પીપળવા ગામ છે, પ્રાચીની બાજુમાં, ત્યાં શિક્ષક છે. એટલે આ દીકરો જે છે ભણે છે, શિક્ષકના પરિવારમાંથી આવે છે. એટલે હાવ આપણે એમ કહીએ છીએ કે કોઈ બીજો વાકીત્રાહી વાત તો ઓછી હોય. એ બિલકુલ 4-5 વર્ષથી ભણતો હતો. પણ બાકીના કેટલાક લોકો જે સાથે છોકરાઓ ભણતા હોય એ યંગસ્ટર છે, નાદાન છે, જુદી વાત છે. પણ હાવ આપણે એને ક્ષમા આપી દેવાથી કોઈ મતલબ નથી. 9મી તારીખે ઘટના બને છે. એના રૂમમાં બંધ કરી અને રીતસર કપડા કાઢીને મારવામાં આવે છે, પટ્ટે પટ્ટે. અને જેની ભરોળ ઉઠી ગઈ એવા અખબારોમાં તસવીરો છપાણી છે. તેમ છતાં એના જે ટ્રસ્ટી છે SOS ના, ધર્મેશ પટેલ કરીને, એણે શું કીધું, જુઓ કેવું ઉલ્લુ બનાવે છે. એણે કીધું કે અમે આ છોકરાના પિતા એટલે કે પ્રવીણભાઈ વાળા એમ કે એને બોલાવ્યા હતા અને એણે એમ કીધું કે અમારે હવે કાંઈ કરવાનું થતું નથી. હવે જે થયું અમે અમારા છોકરાને લઈ જાય, તમે આ જે લોકો એને જે સજા આપી એમ કે કાંઈ મારે કરવું નથી, એવું ધર્મેશ પટેલનું કહેવાનું છે. પણ ઈ ખોટું બોલ્યા. કારણ કે ન્યા સ્થિતિ એના પિતા જે છે પ્રવીણભાઈ વાળા, છોકરાના પિતા, એની સાથે અમારે વાત થઈ છે, વ્યક્તિગત મારે પણ વાત થઈ છે. એણે કીધું કે ત્યાં વાતાવરણ એવું ખતરનાક હતું કે મારે અને મારા છોકરાને જીવ બચાવવો અઘરો હતો. એટલે મારે કેવું પડ્યું, ભાઈ અમને છોડો, અમારે કઈ કરવું નથી. પણ એનો અર્થ એ નથી કે અમારે કઈ નતું કરવું, પણ પેલા જીવીએ તો કરીએ ને. ત્યાં સ્થિતિ એવી ગંભીર હતી, એમ એનું કહેવાનું એમ છે, એના ફાધરનું. અને જે છોકરાઓ જે છે એ તીર્થરાજ નકુમ કે પ્રિન્સ રાઠોડ સહિતના જે 2-4 છોકરાઓએ આ શરારત કરી છે, આને મારવા કૂટવાની, એ લોકોને જુઓ, ટ્રસ્ટીઓએ શું કીધું, અમે એને કાઢી મૂક્યા, એવું છાપામાં આવ્યું છે, કાઢી મૂક્યા. ભાઈ, પરીક્ષામાં રીડિંગ ટાઈમ પડી ગયો એટલે હોસ્ટેલમાંથી અમસ્તા પણ તમારે બધાને રજા આપવાની હતી, કાઢી નથી મૂક્યા. તમે છોકરા સ્કૂલેથી ઘરે આવે તો સ્કૂલમાંથી કાઢી મૂક્યા ના કહેવાય. સ્કૂલની જે સમય પૂરો થાય તો ઓબ્વિયસલી તો ઘરે જ જાય ને, ઘરેથી ભણવા જ જાય ને. એ જે રૂટીન પ્રક્રિયા છે, હું ઓફિસ જાઉં, ઓફિસેથી ઘરે આવું, કાઢી મૂક્યા ન કહેવાય. હું કઈ કાળું ધોળું કરું ને ઓફિસમાંથી હું ઘરે આવતો નતો એમ ન કહેવાય. મારી ફરિયાદ કરવા આવનારા લોકોને એમ ન કહેવાય કે જગદીશભાઈ અહીંયા હતા, હવે તમે જુઓ છે અત્યારે ખુરશી ઉપર બેઠા નથી, બેઠા ને, અમે એને કાઢી મૂક્યા. કાઢી મૂક્યા એમ ના હાલે, તો વયા ગયા ઘરે પાછા, કાલ તો હું આવવાનો હોઉં. એમાં છોકરાને કાઢી મૂક્યા, જે ધર્મેશભાઈ પટેલે કીધું, એને કહો તમે કાઢી મૂકાયો એવો પત્ર મીડિયામાં જાહેર કરો.
તો લાગે કે તમે એક્શન લીધા. તમે એવું કોઈ એક્શન લીધા નથી. મૂળ ઝઘડો જુદો હતો અને આ છોકરાની ઉપર સત્યાનાશ કરવામાં આવ્યો. કોઈ આવા એક છોકરો, આજે હું તમને કહું, જમીનભાઈ પ્રવીણભાઈ વાળા, એનું નહીં, દુશ્મનાવટ એટલે કે જેની ઉપર રેંગિંગ થવાનું હતું આ પ્રકારનું, એવો એક બીજો છોકરો પણ હતો. અજય ગઢિયા નામનો બીજો એક છોકરો હતો, એની ઉપર પણ રેંગિંગ થવાનું હતું. અને એને 7મી તારીખે ખબર પડી ગઈ હતી કે 9મી તારીખે મારવાના છે. તમે જુઓ, એટલે પ્રી પ્લાન છે. એને 7મી તારીખે ખબર પડી ગઈ હતી કે 9મી તારીખે અમને પટ્ટે પટ્ટે મારવાના છે, કારણ કે પછી રીડિંગ ટાઈમ પડવાનો છે, એટલે હોસ્ટેલ ખાલી કરવાની હોય, છોકરાને છોડી મૂકવાનો હોય હોના ઘરે. તો આ બધી કેટલીક ગેંગ હતી. એને એમ કીધું કે આપણે 9મી તારીખે આને મારી કૂટીને પછી આપણે જશું. ઈ ઓલા અજય ગઢિયાને ખબર પડી ગઈ. એટલે અજય ગઢિયાને ખબર પડી, એને એના ફાધરને ફોન કર્યો કે ભાઈ આવું આવું થવાનું છે ને મને મારવા કૂટવાના છે. એટલે એના ફાધર એને એક દી અગાઉ આવીને તેડી ગયા, એટલે એ બચી ગયો. એના ફાધર એને તેડી ગયા એટલે એ બચી ગયો. ફેર શું પડ્યો, એને ખરેખર અજય ગઢિયાએ પણ જો આને કહી દીધું હોત, જમીનભાઈને, જમીન વાળા નાના છોકરાને 12મું ધોરણમાં ભણે છે, એને જો કહી દીધું હોત તો એ બિચારો બચી ગયો હોત, અથવા તો કઈ કરી શક્યો. પણ એ કીધું કે ન કીધું, ગમે તેમ હોય, આ બિચારો ફસાઈ ગયો. અને આ બધા છોકરાઓએ ભેગા થઈ અને હોસ્ટેલમાં આમ તો 500 છોકરા રહે છે, સમજો. બરાબર. પણ આ બધામાં આવો ઝઘડા કુગડી થતા હોય તો એના જે હોસ્ટેલના જે સંચાલકો છે એને તો આની કેર કરવી જોઈએ ને. એને બદલે ધર્મેશ પટેલ જે ટ્રસ્ટી છે, એને અત્યારે ખાલી એટલું કીધું કે અમે જે તે તોફાની છોકરાઓને કાઢી મૂક્યા છે અને માફીનામું લગાવી દીધું છે. પણ એના પિતા પ્રવીણભાઈ વાળા છે, એને કીધું અમને આ કોઈ વાતે મંજૂર નથી, અમે FIR નોંધાવી છે, છતાં પણ પોલીસ તરફથી એની નથી ધરપકડ થઈ, નથી પૂછતાછ થઈ કે નથી કોઈ કાર્યવાહી થઈ. એટલે હવે આ પ્રકરણ જે છે એ લોકો જિગ્નેશ મેવાણી, કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા છે, એને આ લોકો રજૂઆત કરવાના છે કે જિગ્નેશ મેવાણીને કે તમે સરકારનું ધ્યાન દોરો તો અમારા છોકરાને ન્યાય મળે. એટલે પ્રકરણ હવે હજી થોડુંક જાડું થશે. એના કરતા બેટર વે કે SOS સ્કૂલ જે છે એના ટ્રસ્ટી ધર્મેશ પટેલ હોય યા ગમે તે લોકો હોય, એને આ જે છોકરાઓએ આ દુષ્કૃત્ય કર્યું કે અત્યાચાર કર્યો એ લોકોને અને પ્રવીણભાઈના પરિવારને કે છોકરાને મુલાકાત કરાવીને 10 માણસની વચાળે કોઈ પણ પ્રકારનું જો સમાધાન થતું હોય તો વળતર આપીને, માફામાફી, ખાલી શાબ્દિક માફામાફી નહીં, જે રીતે અમરેલીની પાયલ ગોટી કાંડમાં પોતે ન્યાય અપાવી ન શક્યા એમ કરી અને ગોપાલ ઇટાલિયાએ જાહેરમાં પોતાના ખભા ઉપર પટ્ટાબાજી કરી હતી ને પશ્ચાતાપ કર્યો હતો, એવો કઈક પશ્ચાતાપ આ લોકો કરે અથવા કઈ વળતર આપે તો કઈક ઠીક થયું કહેવાય. હવે હું જે કરવું તે આ લોકોએ કરી નાખ્યું, માથાકૂટ કરી નાખીને હવે એમ કે હું માફી માંગ, હવે આવું નહીં કરું. તો હવે તો ક્યાંથી કરો? મસ્તી, છોકરા તો રજા પડી ગઈ, બધા વયા ગયા હોસ્ટેલમાંથી બહાર, હવે તો ક્યાં આમથી કરવાનો વારા? હવે નવી ગલી નવો દવા, હવે બીજા લોકો કરે. તો ટ્રસ્ટી મંડળે આને બહુ ગંભીરતાથી લેવું જોઈએ. અને બીજું, હોસ્ટેલ છોકરાઓની છે, છોકરીઓની નથી. તો છોકરાઓની છે તો એમાં CCTV કેમેરા રાખવા જોઈએ ને, તો ખબર પડે કોનો શું વાંક છે. અને છોકરાઓ છે, સારી વાત છે કે એક તો ઈ CCTV હોય તો ઘણી બધું ફેર પડે કે છોકરાઓ દુર્વ્યસન નથી કરતા ને, ઈ પણ ખબર પડે, ગાળી ગલોચ નથી કરતા ઈ પણ ખબર પડે, એકબીજા ઉપર કોઈ આવી રીતે દુરાચાર કે અત્યાચાર નથી કરતા ઈ પણ ખબર પડે. છોકરાઓને ખબર હોય કે અહીંયા CCTV કેમેરા છે એટલે ઈ પણ મર્યાદામાં રહે. તો હોસ્ટેલ કોને કહેવાય હવેના યુગમાં? પૈસા તો તમે ભયંકર લો જ છો. એટલે આ છે SOS ની આખી ભૂમિકા. જી બેન. સર, બીજો એક સવાલ પૂછવા માંગીશ કે કાયદો બનાવ્યો છે રેગિંગને લઈને કે કોઈ પણ આવી રીતે કોઈ પણ વિદ્યાર્થી છે જે સામાન્ય રીતે આનો ભોગ ના બને, તેમ છતાં પણ છેલ્લા લગભગ 7 દિવસમાં 3 ઉપરા છાપરી આવી ઘટના સામે આવી. ભાવનગરમાં પણ સરકારી કોલેજમાં વિદ્યાર્થી સાથે રેગિંગ થયું ને, ધંધુકાની તો જે ઘટના છે એ તો કદાચ કોઈ પણ વ્યક્તિ જોવે એ વિડીયો તો પણ એના પગ નીચેથી જમીન ખસી જાય. તો કાયદો બન્યો છે તેમ છતાં પણ આવી ઘટનાઓ કેમ હજી સુધી બંધ નથી થતી? એટલે કહી શકાય કે વિદ્યાર્થીઓ પણ અત્યારે જેમ ફાવે એમ વર્તન કરી રહ્યા છે, કોઈ પણ પોતાના જુનિયર્સની સાથે સિનિયર જેટલા પણ વિદ્યાર્થીઓ હોય છે એ લોકો. શું કહેવા માંગો છો સર આ વિષયને લઈને? હંસિની બેન, ખાંડના જે સાકરનો ડબ્બો હોય, સાકરનો ડબ્બો,
એમાં હમ કીડી ન આવે, ઘૂસી ન જાય, એટલે તમે એમ લખો કે આમાં મરચાની ભૂકી છે એટલે કોઈ દી કીડી આવતી અટકે ખરી? હમ તમે સાકરના ડબ્બા ઉપર એમ લખો કે આમાં મરચાની ભૂકી છે, એટલે તમે એમ હમ માનો છો કે આવું બોર્ડ મારી દો એટલે કીડી હવે નહીં આવે. આવું બને? હમ આ ના એન્ટી બને. રેગિંગ કાયદો પણ આવો છે. હમ કાયદો કાગળ ઉપર છે. હમ સૌથી મોટી ગુજરાતમાં જો કોઈ વિપદા હોય ને તો એ છેડા અડવાની વાત છે. હમ એક્શન લેતા પેલા એ કોણ છે એ જોવામાં આવે છે. હમ ઈ રેંગિંગ કરનારા અમસ્તા બી તમને કહું હાવ ગરીબ ગુરબા કે નિર્દોષ હોય નહીં, એ હરામ ખોર જ હોય. હમ એને જ આવી વિકૃતિ સૂજે. તમે જે હમ ધાંગધ્રાની વાત કરી, બધા વિડીયો જુઓ તો અરેરાટી થઈ જાય. હા અને હવે આ ધંધુકામમાં. લોકોને નિર્દોષ ને સગીર ને નિર્દોષ ને ભૂલકા ને આ નાદાન ને એવું સમજવાની ભૂલે ન કરવી જોઈએ. હમ 10 વર્ષથી મોટો કોઈ પણ છોકરો હોય ને એને સગીર બગીર ની બધું જે કઈ પિંજણ બંધ કરો એને બધી ખબર હોય છે દુનિયાદારીની. હમ હવે યુગ ફરી ગયો, મોબાઈલ નો યુગ છે. હમ અહીંયા રાજકોટ સૌરાષ્ટ્રમાં એવા બનાવ બન્યા છે. પિતરાઈ બેન ઉપર પિતરાઈ ભાઈએ 12-13 વર્ષના છોકરાએ રેપ કર્યો. બોલો, જેની બુદ્ધિનો છાંટો ન હોય આપણે મમ્મી જે બાળક ગણવો જોઈએ. હવે નથી રહ્યું એવું ભાઈ. હવે થોડાક સુધરો. 6 વર્ષનો દીકરો હોય તો તમે ટિકિટ આખી લ્યો છો બસમાં, હમ અને હમ 12 વર્ષનો છોકરો 17 વર્ષનો છોકરો કઈક બળાત્કાર જેવું કરે તોય કે સગીર છે. અરે વોટ નોનસેન્સ. હમ 6 વર્ષ ટિકિટ તમારે પૈસા લઈ લેવા. 6 વર્ષનો છોકરો હોય તો બસમાં આખી ટિકિટ, અને 17 વર્ષનો છોકરો રેપ કરે તો સગીર. બેવકૂફાઈ નથી? એવું છે આ બેન એન્ટી રેંગિંગ વાળું. કાયદા ઘડવાથી ક્યાં કાંઈ, તો ગીતાજી જેવો તો ગ્રંથ નથી ને, તો આખું રામ રાજ્ય ન હોય. હમ પાલન થવું જોઈએ. પાલન નથી થતું, ઈ ડખો છે. એટલે કાયદો એન્ટી રેંગિંગ નો કરો, કે ગૌ હત્યા વિરોધી કરો, કે આ ફાઇનાન્સ ના લોકો જે વ્યાજખોરોની વિરુદ્ધમાં તમે કાયદો કરો. ગમે તે કરો, તમારું કઈ આવતું તો છે નહીં. આ હમ સત્યાનાશ તો બધું થાય જ છે. હમ તમે આગળ કીધું તેમ કે કાયદો તો ઘડ્યો, પણ હવે અઠવાડિયામાં 3 જગ્યાએ આવા રેંગિંગના કિસ્સા હા બન્યા, એ ખતરનાક બન્યા. તો તમને હા ક્યાંય કાયદો, આ બધાની પીડા દેખાય છે, રડે છે, કૂટે છે, આવેદન આપે છે, માફી થાય છે, અંદરો અંદર સમાધાન થાય છે. કાયદો ક્યાં? હમ કલમ ન લાગવી જોઈએ ફટાક કરતી. તમે બનાવ્યો કાયદો શું કરવા? તો કાયદાની કલમ હેઠળ કામ પેલા તો પોલીસે સીધું આ ભાઈ ધર્મેશ પટેલ જે એસઓએસ ના ટ્રસ્ટી છે એને બોલાવવા જોઈએ, અને સરકારે હમ સંજ્ઞાન લઈને પોતે સુવો મેટો કરવો જોઈએ. સુવો મેટો એટલે સરકાર સ્વયં, પોલીસ પોતે ફરિયાદી બને કદાચ કોઈ ન કરે તો. કારણ કે રેંગિંગ હમ કેની ઉપર થાય? નબળા હોય, દુર્બળ હોય એની ઉપર રેંગિંગ થાય. હમ કોઈ ખાનખાના ઉપર રેંગિંગ તો થાય નહીં. જે હોય એ હમ તમે જુઓ. હમ આ બલી હમણાં ઓલી એક દીકરીને બલી ચડાવી હા દીધી, હમ બરાબર? બકરાની પર બલી ચડાવી દે છે. તમે ક્યાંય કોઈ સાંભળ્યું કે માતાજી મારી પાસેથી આ મુર્ગા માંગે, બકરી માંગે, દીકરી માંગે? કોઈ કાં સિંહ નથી માંગતું કે ભાઈ સિંહ ની હમ બલી ચડાવજો મને? કરે જી કોઈએ કીધું મારે ડીસીપી ની જે બલી ચડાવવાની છે, કલેક્ટર ની બલી હમ ચડાવવાની માંગી? કોઈ કાંઈ એ કાર નથી માંગતા? એ મોટા ખતરનાક ન કહેવાય? તો માતાજીને એમ ન થાય કે ભાઈ કલેક્ટર ની ચડાવો તો જલ્દી તમારું કામ કરી દઉં, આ ગરીબને દુર્બળ કરતા? કા કલેક્ટર નથી માંગતા? કોઈ આર્મી મેન નથી માંગતા કે લેફ્ટનન્ટ હમ જનરલ જે છે ને એની બલી ચડાવો તો તમારું કામ કરી દઉં? હમ એવું કાં નથી થતું? મારી હમ નાખે ઓલા, એની ન ચડાવે. ઉલ્લુ બનાવે છે. નબળા દુર્બા, જે દુબળા ને નબળા હોય એની ઉપર જ અત્યાચાર થાય. એટલે એન્ટી રેંગિંગ કેસમાં પણ માની લો કે આ પ્રવીણભાઈ કે જયમીન છોકરો ફરિયાદ કરે કે ન કરે, દબાઈ ગયા હોય તો ન પણ કરે. કારણ કે તમે નામ તો સાંભળ્યું, નકુમ તીર્થરાજ. હમ નામ સમજી ગયા તમે? પ્રિન્સ રાઠોડ. હમ હવે આ સહિતની જે ટોળકી છે, માની લ્યો એને આ કિસ્સો કર્યો છે, સામે છે પ્રવીણભાઈ વાળા, દલિત છે. હમ એ બિચારા કદાચ ન પણ કરી શકે આવી ફરિયાદ, પણ ટ્રસ્ટી હોય તો આના પછી ધડો તો લેવો જોઈએ ને. હમ હમ એટલે નથી ટ્રસ્ટીઓ ધડો લેતા, એને ઢાકો ઢુંબો કરવો. હું કામ? છેડા આડવાની વાત છે ને. હમ આ કોઈ કમ નહીં હોય. ગમે ત્યાંથી છેડા અડાડ્યા હશે એટલે ટ્રસ્ટીઓએ પણ મિલી ભગત થી આ બધું માફી કરાવી દીધું. ઓલા પ્રવીણભાઈ વાળાને ગાય જેવા કરી દીધા હોય બિચારાને, કે ભાઈ હશે ભાઈ, આ થઈ ગયું ને, હવે નહીં મારે ને આમને તેમને જે ગણો તે. એના પિતાને સંતોષ થવો જોઈએ ને બાળકને સંતોષ થવો જોઈએ ને કે આલો કઈક પગલા ભર્યા. હમ એના પિતા તો અત્યારે હૃદય દ્રાવક રીતે બધી વર્ણન કરી રહ્યા છે કે મારા છોકરા ઉપર આટલો સિસ્ટમ ગુજાર્યો. અને એને એમ કીધું કે જો દરવાજો ખોલીને કોઈક માણસ છોકરાઓ બીજા ન આવ્યા તો શક્ય છે કે આ છોકરાને અધમુવો કરી નાખત, એવું એના પિતાનું કહેવાનું છે. તો એન્ટી રેંગિંગ હોય કે કોઈ પણ હોય, એન્ટી કરપ્શન કાયદો નથી તો ભ્રષ્ટાચાર જુઓ જી, હાથ પડે કેટલા પકડાય છે.
તો કાયદાનું શું આવે? તમારી નીતિ ખરાબ છે, નિયમ નહીં, નીતિ ખરાબ છે. તમારે મારે ત્યાં હાથ નાખવો હોય તો પેલા 10 જગ્યાએ ફોન આવી જાય, જગદીશભાઈ મારા માસીના છોકરા છે, એટલે તો એને પકડવાના નહીં, પછી બાના કાઢવાના. એટલે છેડા જે આપણે ત્યાં અડાડવાની સ્થિતિ છે ને, ઈ જે પ્રોસેસમાં ઈ જે ચાલે છે, એટલે કોઈ પણ એન્ટી કાયદો છે તે લાગુ નથી પડતો. એન્ટી છેડા એવો એક કાયદો ઘડવાની જરૂર છે. એન્ટી છેડા, છેડા કોઈને અડવા ના જોઈએ, છેડા અડે હોય એની વિરુદ્ધનો એક કાયદો, તો કઈક ગુજરાતમાં ન્યાય મળે. બાકી અહીંયા છે ને, તમે ગરીબ, નબળા, દુર્બળ અને તમે બીજા કોઈના અસહાય હો ને, એનાથી મોટો કોઈ અપરાધ નથી ગુજરાતમાં. તમે ગમે તેવો અપરાધ કરો, પણ તમારા છેડા જો અડે ગમે ત્યાં, તો તમે નિર્દોષ છો. ભલે ની ગમે એવો અપરાધ કરો, પણ તમારા છેડા અડે તો તમારો કોઈ કાંઈ ઉખેડી ન લે, કોઈને કાંઈ તોડી ન લે, કોઈ માથાકૂટ કરે નહીં, તમારી કોઈ મુશ્કેલીમાં તમે મુકાવ નહીં, તમારું રૂવાડું ફરકે નહીં. પણ જો તમે કઈ અસહાય છો, અબળા નીબળા છો, દુબળા છો, તમે દલિત છો, તમે હાવ સામાન્ય પ્રજા છો, કોમન મેન છો, ટૂંકમાં તમારા ક્યાંય છેડા નથી અડતા, તો તમારી ઉપર ગમે એટલો સિસ્ટમ કોઈ પણ માણસ ગુજારી શકે. અને એન્ટી બેન્ટીના કાયદા છે બધા થોથામાં રહે. એટલે સવાલ નીતિની ખરાબ છે. જી બેન.